અંબાજીમાં ગબ્બર કોરિડોરનો દબાણ દૂર કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પણ હવે આ મુદ્દે મેદાનમાં ઉતરી છે। યાત્રાધામ અંબાજીમાં અંબાજીથી ગબ્બર કોરિડોરની કામગીરી માટે દૂર કરાયેલા દબાણોવાળા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ સાથે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી સહિત સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ અસરગ્રસ્તોની વારે પહોંચ્યા હતા, જ્યાં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ દાંતા પ્રાંત અધિકારી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહીને જે વર્ષોથી સ્થાયી થયેલા હતા તેમના કાચા પાકા મકાનો દબાણમાં તોડી પડાતા 89 જેટલા નિરાધાર બનતા વિસ્થાપિતોને કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થા પૂરી ન પડતા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ પ્રાંત અધિકારીએ પણ જણાવ્યું હતું કે આ તમામ વિસ્થાપિતોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવેશ કરવા નિર્ણય લેવાયો છે, ત્યારે જમીન નીમ કરવાની હાલ તબક્કે પ્રોસેસ ચાલુ છે અને શક્ય તેટલા વહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તૈયાર કરવા પ્રયત્નો હાથ ધરાયા છે। જ્યારે જિલ્લા પોલીસ વડાએ પણ તમામ અસરગ્રસ્તોને રહેવા જમવા સાથેની વૈકલ્પિક વ્યવસ્થા પૂરી કરવા જણાવ્યું હતું। અંબાજીમાં ડિમોલેશન મુદ્દે એમએલએ અને એસપી વચ્ચે બોલાચાલી થઈ। કાંતિ ખરાડીએ કહ્યું તો અમે મંત્રીઓને પ્રવેશવા નહીં દઈએ। એસપીએ કહ્યું તમે ધમકી આપતા હોય તો હું મારી રીતે કાર્યવાહી કરીશ। મહત્વનું છે કે અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। રબારીવાસમાં છેલ્લા 8 થી 10 દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે। આ મામલે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી। આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈ પણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે। આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને દાંતા પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા। અધિકારીઓએ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાંહેધરી આપી હતી। રાજ્યમાં અસામાજિક તત્વો અને બુટલેગરો જાણે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। પલસાણાના તરાજ ગામે તસ્કરોએ ખુલ્લી તલવાર સાથે આતંક મચાવ્યો। તસ્કરોએ એનઆરઆઈના ઘરને નિશાન બનાવતા પાડોશી જાગી ગયા। ગ્રામજનો પકડવા જતા તસ્કરો તલવાર લઈ સામે થયા। ખુલ્લી તલવાર સાથે ત્રાટકેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા। તલવાર ગેંગના આતંકથી લોકોમાં ભય ફેલાયો। સમગ્ર મામલે પલસાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી। તો કચ્છના આદિપુર ગાંધીધામ હાઈવે પર નબીરાવનો રેસિંગ વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ ભયજનક રીતે કાર હંકારી જાહેરમાં પિસ્તોલ લહેરાવતા નજરે પડ્યા। પૂરપાટ ઝડપે દોડતી કારમાંથી 2 યુવકો હાથમાં પિસ્તોલ સાથે એકબીજા સામે બતાવી રહ્યા છે। યુવકો એટલી ભયજનક રીતે કાર હંકારી હતી કે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા। શિણાઈ રોડ પર કાર રેસિંગના વિડીયોથી સ્થાનિકોમાં પણ ભય ફેલાયો છે। વિડીયો વાયરલ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। જૂનાગઢના પાદરિયા ગામે બુટલેગરોએ સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવર પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। બુટલેગર લખન ચાવડા સહિત 8 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો। પીઆઈ બુટલેગર લખન ચાવડા પકડવા જતા તેઓએ તેમની સામે ઝપાઝપી કરી હતી અને પીઆઈને ઢીકા પાટુનો માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। ભરૂચના જંબુસરમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો। જંબુસરમાં આવેલી નવયુગ વિદ્યાલયમાં આચાર્ય અને શિક્ષક વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થતા શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે। પ્રિન્સિપાલે શિક્ષકને તમાચો માર્યો। મળતી માહિતી પ્રમાણે હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને માર મારતો વિડીયો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય સામે કાર્યવાહી કરી સસ્પેન્ડ કર્યા હોવાની પણ વિગતો મળી રહી છે। શિક્ષક પોતાના વિષયમાં સારી રીતે અભ્યાસ કરાવતા ન હોવાની વારંવાર ફરિયાદો મળી રહી હતી, જેને લઈ આચાર્યએ શિક્ષકને તે મુદ્દે સૂચના આપી હતી। તે સમયે બંનેને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ મામલો બીચક્યો હતો અને ગુસ્સે ભરાયેલા આચાર્યએ શિક્ષકને તમાચો મારી દીધો હતો। શિક્ષક તરફથી પણ આચાર્ય સામે અયોગ્ય વર્તન કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બાદમાં આચાર્ય પિત્તો ગુમાવે અને શિક્ષકને માર માર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે।